વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન। નાણામંત્રીએ કહ્યું કે રાજ્યની નાણાકીય સ્થિતિ સારી છે। 2006 થી અત્યાર સુધી એક પણ ઓવરડ્રાફ્ટ નહીં। પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન વખતે આ નિવેદન આપ્યું છે। કુદરતી આપત્તિમાં સરકારે સહાય આપી છે। કૃષિ રાહત પેકેજ 2024 માટે 521 કરોડ વધારાનો ખર્ચ થયો છે। ખેડૂતોને વરસાદી નુકસાન માટે 10,000 કરોડ ફાળવવામાં આવ્યા છે। કુલ 2,902 કરોડની જોગવાઈ। વિકસિત ગુજરાત 2047ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે કુશળ માનવબળની સાથે શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે। નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે 226 કરોડની જોગવાઈ। શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે ₹200 કરોડની જોગવાઈ। રાજ્યની વિવિધ આઈટીઆઈના નવા બિલ્ડિંગના બાંધકામ માટે ₹97 કરોડની જોગવાઈ। નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે ₹40 કરોડની જોગવાઈ। દ્વિતીય સ્તંભ માનવ સંસાધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની જોગવાઈ।